પવિત્ર આત્મા મારો કબજો લેજો. પવિત્ર આત્મા મારા મુખ્ય વચન લખજો. પવિત્ર આત્મા અહીંયા બેઠેલી એક વ્યક્તિને એ વચનને સમજવા માટે, જીવનમાં ઉતારવા માટે પવિત્ર આત્મા તમે મદદ કરશો. પવિત્ર આત્મા તમે અમારી પ્રાર્થના, અમારી અરજો સાંભળી છે માટે આભાર માનીએ છીએ. એનો ઉત્તર આપ્યો છે માટે પવિત્ર આત્મા આભાર માનીએ છીએ. આમેન. ઓકે, સવારમાં આપણે ઈશ્વરની વાણી પર શીખ્યા. ઈર્મિયા 1:9. હવે આ પ્રભુની વાણી આપણે થોડું સમજ્યા એના અનુસાર ઈસુના મુખમાંથી નીકળે છે. હવે વચન આપણને શું કહે છે? સવારના જે બધા વચનો જોયા એ તમને યાદ છે. હવે ત્યાંથી હું તમને આગળ લઈ જાઉં છું કે આ પ્રભુની જે વાણી છે, પ્રભુએ કોને કોને આપી છે? ફાધરોને, સિસ્ટરોને, પ્રીચરોને અને પાસ્ટરોને. આટલા જ લોકોને પ્રભુની વાણી મળી છે. બરાબર ને મહેશભાઈ, રમેશભાઈ? બરાબર ને? આપણને તો પ્રભુની વાણી આપી જ નથી. અને એટલા માટે આપણે બધા તો બિચારા અને લાચાર. ફાધર પ્રાર્થના કરો અને સિસ્ટર પ્રાર્થના કરો. બાઇબલ શું કહે છે આજે સાંભળો. પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને કહ્યું, હું મારા વચનો તારી જીભે મૂકું છું. પ્રભુએ કીધું કે હું મારા વચનો તારી જીભે મૂકું છું. That means કે જેટલી વ્યક્તિને આ ખબર છે, જેટલી વ્યક્તિ બાઇબલ વાંચે છે, પ્રભુ તમને ને મને એક જણને આ વચન કહે છે કે તારી જીભે હું મારા વચન મૂકું છું. That means કે પ્રભુએ આપણી જીભે તો વચન મૂક્યા છે. પણ આપણા માટે વચન ક્યાં છે? બાઇબલની અંદર અભરાઈ પર ચડાવી દીધા છે. પ્રભુ તો પ્રોમિસ આપે છે કે મેં મારું વચન તારા મુખમાં મૂક્યું છે. પ્રભુએ આપણા જીભ પર વચન મૂક્યું અને આપણા જીભમાંથી, આપણા મુખમાંથી શું નીકળે છે? ચિંતા, ડર, ક્લેશ, અપશબ્દ, ગાળો, ગુસ્સો, ગુસ્સાભર્યા શબ્દો. સ્કૂલમાં તમે તમારા બાળકને મોકલો. 3જા ધોરણમાં તમારું છોકરું ભણે છે. તમે એને સ્કૂલમાં મોકલો ત્યારે તમે એના સ્કૂલ બેગમાં એક પાણીની બોટલ મૂકો છો અને એક નાસ્તાનો બોક્સ મૂકો છો. તમારો ભાવ શું છે કે મારું છોકરું તરસે બી ના મરે અને ભૂખ્યું બી ના મરે. એટલે તમે તો એના સ્કૂલ બેગમાં મૂક્યું છે. પણ માનો કે સ્કૂલમાં ગયા પછી એ છોકરો એટલું રમતમાં લાગી જાય કે ભૂલી જાય અને ઘરે પાછો આવે ત્યારે પાણીની બોટલ પણ ભરેલી છે અને નાસ્તાનો બોક્સ પણ ભરેલો ઘરે પાછો આવે, તો એ માં કે એ બાપ જે નાસ્તો અને પાણી મૂકે છે એના દિલમાં શું થાય કે બેટા તને તરસ લાગે ને તને ભૂખ લાગે ત્યારનું પ્રોવિઝન મેં તને આપ્યું છે, મેં તને આપેલું સ્કૂલમાં, તે કેમ ખાધું નહીં, તે કેમ પાણી ના પીધું? પેલું છોકરું હસે છે, રમતમાં છે, પણ તમને એના વાલી તરીકે, વડીલ તરીકે, મા બાપ તરીકે તમને શું થાય છે? દુઃખ થાય છે કે મારું છોકરું આજે ભૂખ્યું પાછું આવ્યું. ઈશ્વર પિતા આજે આ જ અનુભવી રહ્યા છે કે મારી દીકરીને, મારા દીકરાને મેં પૃથ્વી પર મોકલ્યો, તે દાડાનું એની જીભ પર મેં વચન મૂક્યું છે, પણ મારો દીકરો કે મારી દીકરી ફિલ્મી ગીતો ગાય છે,
અને ન બોલવાનું બધું જ બોલે છે, પણ જે બોલવાનું છે એ મારું બાળક બોલતું નથી. હવે તમારું બાળક જ્યારે ટિફિન ઘરે પાછું લઈને આવ્યું ખાધા વગર, એટલે એનો મતલબ કે એનું પેટ તો ખાલી છે. કન્ફર્મ? એનું પેટ તો ખાલી છે, કારણ કે નાસ્તો તો ખાધો નથી. એ જ પ્રમાણે પ્રભુએ તમને વચન આપ્યા છે. હવે જો જીવનમાં આજે તમને ખાલીપણો લાગે છે, એકલતા લાગે છે, નિરાશા લાગે છે, ડિપ્રેશન લાગે છે, તો એનો મતલબ ક્લિયર છે કે તમે વચનો ખાધા નથી. પ્રભુએ તો જીભ પર મૂક્યા છે. હજુ એક કાઢો ને યશાયા 51:16, આઇઝાયા 51:16. મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે. પ્રભુ કહે છે કે મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે, અને સિયોનના લોકોને કહ્યું છે, તમે મારી પ્રજા છો, મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે. પ્રભુ કહે છે મારી બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે. ફરીથી પ્રભુ કહે છે, યાદ કરાવે છે મને ને તમને આજે, કે પ્રભુ કહે છે તારા મોઢામાં મેં વાણી મૂકી છે. આ બ્રધર જેટલી વાર ગુજરાત આવે છે, ખંભોળજમાં આવે છે, આણંદમાં આવે છે, આપણને એ વચનો આપે છે. અમદાવાદમાં જે કોઈ જાણે છે બધા, પ્રભુ મારો ઉપયોગ કરીને તમારા મોઢામાં એ વાણી મૂકે છે. પણ પેલા બાળકની જેમ તમે વાણીને ખાઓ છો, અંદર જવા દો છો, કે પછી બહાર મૂકી દો છો? એટલે આજ પછી આપણે એવું નહીં કહી શકીએ કે આ બધું દાન તો છે ને પવિત્ર લોકોને હોય. અહીંયા પ્રભુએ એવું કીધું કે જે લોકો 40 ઉપવાસ કરે છે, જે લોકો પોતાની આવકનો 80% દાનમાં આપે છે, જે લોકો પવિત્ર છે, જે લોકો પાપ કરતા નથી, એ લોકોના મોઢામાં મારી વાણી મૂકી છે. એવું કંઈ કીધું છે? અહીંયા એવું કીધું છે કેટલીકોના મોઢામાં મેં મારી વાણી મૂકી છે. તમે ઈશ્વરના સંતાન છો. ઈશ્વરે તમને પસંદ કર્યા છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે. ઈશ્વર નથી ઈચ્છતો કે તમે ભૂખ્યા રહો અને તરસ્યા રહો. એટલે તમને ભૂખ લાગે ને તરસ લાગે એ પહેલા પ્રભુએ તમારા મુખમાં એની વાણી મૂકી છે. એની વાણી માટે પ્રભુએ કોઈ કેટેગરી નક્કી નથી કરી કે તું દર રવિવાર દેવળમાં આવે છે અને વાંચન વાંચવા ઉઠે છે અને ક્વાયરનું મેમ્બર છે અને પેરેન્ટ્સ કાઉન્સિલનું મેમ્બર છે, ચલ હવે તું આ ક્રાઇટેરિયામાં આવે છે અને તારા મોઢામાં પાણી મૂકું છું. ના, પ્રભુએ તમને ને મને બધાને, જે પાપી છે, જે ભૂલો કરી છે, લોચા માર્યા છે જીવનમાં, પ્રભુથી દૂર ગયા છે, એમને પણ પ્રભુએ આ વાણી આપી છે. આ બે વચન જો આપણે સમજીએ કે મારા માટે તો ઓલરેડી વાણી મૂકેલી છે. પ્રભુએ ઓલરેડી વાણી મૂકેલી છે. એણે મારો અભિષેક કરેલો છે, એમને આશીર્વાદિત કરી છે એની વાણી આપીને. હવે હું ઢીલી ઢાલી, ડરપોક, નિરાશ નથી. એ વાણીના કારણે હું શક્તિશાળી છું, હું પાવરફુલ છું, હું સાજી છું, હું અભિષિક્ત છું, હું આશીર્વાદિત છું. વચનમાં કહે છે યાકોબના પુસ્તકમાં કે ધર્મી માણસોની પ્રાર્થના સાંભળવામાં આવશે. એટલે કે ધર્મી માણસ જો કોઈના માથા પર હાથ મૂકે તો ત્યાં સાજા પણ મળશે. અહીંયા વચન જો મારીને તમારી પાસે છે, એ પ્રભુ ઈસુ મારીને તમારી પાસે છે, તો હું ને તમે જ્યારે
વચનમાં લખ્યું છે. આપણે નબળા નથી. આપણે હમણાં મને બ્રેકમાં એક બેન એવું કહેતા હતા કે મેં ખાલી છે ને પહેલી ચોપડી સુધી અભ્યાસ કર્યો છે, હું ભણી નથી. ઈસુને જ્યારે શિષ્યો બનાવવાના થાય ને ત્યારે ઈસુએ ખેડૂતો, માછીમાર, અભણ લોકોને પસંદ કરેલા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ વખતે બહુ એજ્યુકેટેડ હતા, ભણેલા ગણેલા હતા. પ્રભુએ એમને નથી કીધું મારી પાછળ આવ. અભણ હતા. ગઈકાલે બ્રધરે કીધું ને, પ્રભુ તમારા કર્મોને નથી જોતા, પ્રભુ તમારા હૃદયની કન્ડિશનને જોવે છે, હાર્ટ કન્ડિશનને જોવે છે. તમારું એક એક કર્મ આજે ચેક કરજો. તમે ચર્ચમાં જાઓ, તમે ઉપવાસ કરો, તમે દાન ધર્મ કરો, તમે પ્રાર્થના કરો, તમે પ્રભુના ભજનો ગાઓ, તમારું કોઈ બી કર્મને ચેક કરજો. મેં આ કર્મ કેમ કર્યું? હું ચર્ચના કોયરમાં જાઉં છું, હું પેરિસ કાઉન્સિલની કમિટીમાં છું, હું આ કેમ કરું છું? કેટલી બધી વખત લોકો એક પ્રવૃત્તિ તરીકે કરે છે. સમાજમાં, ચર્ચમાં તમારું એક ઓળખાણ બને, રેકોગ્નિશન, તમને લોકો બધા ઓળખે, એના માટે કરો છો. ચેક કરજો. આ તમારો અંગત, ઇટ્સ યોર પર્સનલ ડિસિઝન. તમે એ નિર્ણય કરો અને ચેક કરો, હું આ બધું કેમ કરું છું? હું અહીંયા 5 દિવસની રિટ્રીટમાં આવી છું, કેમ આવી છું? પેલા બેને મને કીધું અને એ બેન જવાના હતા, તો મેં કીધું છે હું ત્યાં જોડાવું છું. અમારા પેરિશમાંથી જાહેર કર્યું ફાધરે કે રિટ્રીટ છે અને બેસવાનું છે, એટલે હું અહીંયા આવી છું. કે પછી મારે ઈસુને ઓળખવો છે, એની જોડે સંબંધ બાંધવો છે, વચનોમાં રહેવું છે, એટલે હું આવી છું. આ બધી વસ્તુઓ તમે કોઈને જવાબ નહીં આપતા. તમે સેલ્ફ એક્ઝામિનેશન કરજો કે આ બધી પ્રવૃત્તિ હું શું કરું છું. આ બધી પ્રવૃત્તિના મૂળમાં શું છે એ પ્રભુ તો જાણે જ છે. ફરોશીઓ, શાસ્ત્રીઓ જ્યારે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે અમુક વખતે આમને સામને હોય અને એ જે ફરોશીઓ કે શાસ્ત્રી વિચાર કરતા હોય ને, પ્રભુ ઈસુ તરત જ કે કેમ તું અત્યારે તારા મનમાં આ વિચારે છે? ઈસુને તો તમારું બધું જ ખબર છે. તમારી બધી ધાર્મિક પ્રવૃત્તિઓની પાછળના ઈરાદાઓ પ્રભુ જાણે છે. અને કોઈ એક વ્યક્તિ કદાચ દેવળમાં નથી જતું, કદાચ હજી પ્રાર્થના નથી કરતું, પણ એની હાર્ટ કન્ડિશન, એના હૃદયની કન્ડિશન પ્રભુ જાણે છે. મોટું બધું કામ નથી થયું, ચાલશે. દિવસ દરમિયાન તમે એ ઈસુને ઓળખવાનો પ્રયત્ન કરો છો? આ વિચારશો ને? મેં તમને જે સવાલો પૂછ્યા છે આ હું એટલા માટે કહી શકું છું કે એક સમય હતો, અમુક વર્ષો, મારી અમુક ઉંમરમાં, અને દાહોદ એક ભાઈ પણ અહીંયા બેઠા છે, ચર્ચની એક્ટિવિટીઝ, કોયર, પેરિસ કાઉન્સિલ. મને તો એવું લાગતું હતું કે મારા વર્ગ આ બધું થાય જ કેવી રીતે. ખૂબ એક્ટિવ હતી, પણ મારા વાલા ભાઈઓ અને બહેનો, એ વખતે હું પ્રભુને નહોતી ઓળખતી. મારી એ બધી પ્રવૃત્તિ હતી. કોયરમાં મારો દીકરો કીપેડ વગાડે, નાનો હું તો 6ઠા ધોરણનો 7મા ધોરણનો છોકરો કીપેડ વગાડે હાઈ માસમાં, અને એની પાછળ કોયર મેમ્બરમાં અમે ઊભા હોય. એટલે આપણને તો શું લાગે, આપણા જેવું કોઈ નથી. પણ તે વખતે હું ઈસુને નહોતી ઓળખતી. એ બધી મારી માત્ર પ્રવૃત્તિઓ હતી. સારા કપડાં પહેરવાના, દાગીના પહેરવાના, શો ઓફ કરવાનો, ત્યાં ચર્ચમાં આગળ ઉભા રહેવાનું, વાંચન કરવાનું, આ બધું જ પેલા ઈસુ કહે છે ને, શાસ્ત્રીઓને ફરજો દેખાડવા માટે. આઈ વોઝ ધ સેમ પર્સન. પણ આ બ્રધરની 10 દિવસની રિટ્રીટ 2020માં મેં અટેન્ડ કરી, અને ત્યાં વચન શું છે એ મને એ દિવસે ખબર પડી. અને તે દિવસને આજની ઘડી
એ પ્રભુના વચનથી મેં બિલકુલ મારી જાતને અલગ નથી થવા દીધી. એવા દિવસો બી હતા કે જ્યારે આળસ આવતી હતી, ઘરના પ્રસંગો હોય, પણ મેં નક્કી કરેલું કે મારો પ્રભુ સાથેનો એ વચનનો સમય છે, એમાં વચ્ચે કોઈ પણ ના આવે, કોઈ પણ ના આવે. અને ત્યાર પછી એ પ્રભુની કૃપાથી ધીરે ધીરે એ પ્રભુને હું ઓળખતી થઈશું. પણ એમ ના સમજશો કે 100% મેં પ્રભુને ઓળખી લીધા છે. મારી મુસાફરી અત્યારે પણ ચાલુ છે. હજી પણ ભૂલો થઈ જાય છે. આજના દિવસે હજી પણ પડી જવાય છે, ભૂલ થઈ જાય છે. પણ ત્યારે તરત જ એ ભૂલ થયા પછી જ્યારે વચનનું રટણ પાછું શરૂ કરો ને, એટલે એ એકદમ શાંત થઈ જાય છે. વચન એટલે શું? વચન એટલે છે તલવાર, બેધારી તલવાર, તીક્ષ્ણ તલવાર, સંધિને મજ્જાની વચ્ચેથી નીકળી જાય. અને પ્રભુ કહે છે મેં તમારા મોઢામાં વચન મૂક્યું છે. અને વચન કહે છે કે પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. તો આ બધા વચનોમાં એ વચન વિશેનો આપણને ખ્યાલ મળે. હવે એક અતિ મહત્વનું વચન હું તમારી ધ્યાન નીચે લાવવા માંગુ છું કે જ્યારે તમે વચન બોલો છો તો એ શું છે? ખોલો યોહાન 6:63. જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે. જીવન આપનાર ઈશ્વરનો પ્રાણ છે. પ્રભુએ માટી લીધી, માનવ બનાવ્યો, એના નસકોરામાં પ્રાણ પૂર્યો, એટલે માનવ જીવતો થયો. જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે. નર્યો માટીનો માનવ કશા કામનો નથી. ખાલી માટીનો માનવ હોય એ કશાય કામનો નથી. ફોર એક્ઝામ્પલ, if a person dies, what will you say? He is no more. Where will you take out this dead body? તમે આ ડેડ બોડી કેટલા વાગે કાઢવાના છો? એ તમારા મમ્મી હતા, એ તમારા પપ્પા હતા, તમારો ભાઈ હતો. હવે તમે કાકાને કેટલા વાગે કાઢવાના છે તે બોલતા, ડેડ બોડી કેટલા વાગે કાઢશો? એટલે કે જેની અંદર પ્રાણ નથી એ માટીનો માનવી કશા કામનો નથી. હવે શું કહે છે? હવે પ્રભુ કહે છે, સાંભળજો, મેં તમને જે શબ્દો કહ્યા છે, આની અંદર શું છે? શબ્દો, વચનો, વર્ડ ઓફ ગોડ. પ્રભુ કહે છે મેં તમને જે શબ્દો, જે પ્રભુના વચન કહ્યા છે, તેમાં ઈશ્વરનો પ્રાણ છે. ઓ માય ગોડ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ, Jesus is saying, beta, whichever word I have given, word of God I have given, life is that in that word of God. પ્રભુ કહે છે કે મેં તમને જે શબ્દો કીધા છે એની અંદર ઈશ્વરનો પ્રાણ છે ને તે જીવન આપનાર છે. આ વચન જીવન આપનાર છે. આપણે એને રોજ વાંચીએ છીએ એક ધાર્મિક પ્રવૃત્તિ તરીકે. આપણે બાઇબલ પૂરું કર્યું છે એવું કેવડાવવા માટે, જૂનો કરાર નવો કરાર વાંચ્યો છે એવું કેવડાવવા માટે આપણે વાંચીએ છીએ. પણ પ્રભુ કહે છે કે મેં તમને જે શબ્દો કહ્યા છે એમાં ઈશ્વરનો પ્રાણ છે અને એ જીવન આપનાર છે. હવે જ્યારે ડોક્ટરનો રિપોર્ટ કોઈ બી તમારા માટે આવી જાય અને જો તમે દિવસ રાત એ વચન બોલો છો તો એ વચનની અંદર તો ઈશ્વરનો પ્રાણ છે. એ વચન મરેલું નથી, એ કાળા અક્ષરથી લખેલો કોઈ શબ્દ નથી. તો હવે વાત પૂરી કરતા પહેલા બાઇબલમાં જે કાંઈ વચનો, પ્રભુના વચનો, પ્રોમિસીસ છે, એ બધા જ વચનોની અંદર ઈશ્વરનો પ્રાણ છે અને એ વચનો જીવન આપનાર છે. હવે આપણે ડોક્ટર પાસે કેમ જઈએ છીએ? સાજા થવા માટે. સિરિયસ થઈ જાય પેશન્ટ, દોડીને 108માં કેમ? કે એને જીવન મળે. પણ આપણી પાસે આ છે, જો આને આપણે પહેલેથી રોજે રોજ વાગોળીએ, ખાઈએ, મનન ચિંતન કરીએ તો આ જ વચનોની અંદર ઈશ્વરનો પ્રાણ છે. અને બંધ કરતા પહેલા માણસ એકદમ સિરિયસ થઈ જાય તો તમે 108 બોલાવો, હે ને? બોલાવો છું.
કેમ કે તાત્કાલિકમાં જાય અને એને લાઈફ મળી જાય. પણ તમને લોકોને એ ખબર છે કે તમે અહીંયા જેટલા બેઠા છો ને, જેટલા બેઠા છો એ બધા તમે લોકો પોતે 108 છો. એ તમને ખબર છે? તમને પ્રભુએ 108 બનાવ્યા છે. ખોલો માંથી 10 8. પ્રભુ ઈસુ તમારી જોડે અત્યારે વાત કરે છે આ સેશનમાં. માદાને સાજા કરજો માંથી 10 8 108 થયું. હેલો, માથીનો 10મો અધ્યાય 10 8મું વચન 108 થયું. હવે તમને ઈસુ શું કહે છે સાંભળો. માદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સાજા કરજો, અબૂતોનો વળગડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. આજે પ્રભુ તમને આ કામ આપે છે, એક મિશન આપે છે. વચનો લો, રટણ કરો, તમારા આત્માને મજબૂત બનાવો. એ વચનોથી ભરાઈને બીજા પાસે જાઓ, સાજાપણું આપો, અદ્ભુત કરો, ઈશ્વરનું રાજ્ય ફેલાવો. આમેન. ઈસુની જય.